નમસ્કાર મિત્રો, બીકે સ્ટુડન્ટ એક્સપ્લોર યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9-10 ને પ્રથમ પરીક્ષાને લગતા ગણિતના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશેની ચર્ચા કરીશું. જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં પ્રથમવાર હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. તો મિત્રો, આજે આપણે ધોરણ 9માં પ્રથમ પરીક્ષા માટે ગણિતના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશેની ચર્ચા કરીશું. પરંતુ તેના પહેલાં ગણિતના પ્રથમ પરીક્ષામાં 6 પાઠ પૂછાણા છે, તો પહેલાં દરેક પાઠ વિશે ચર્ચા કરીએ કે કયો પાઠ કેટલા ગુણનો પૂછા છે. તો પ્રથમ પાઠ છે ધોરણ 9માં ગણિત સંખ્યા પદ્ધતિ, જે પ્રથમ પરીક્ષામાં 10 ગુણનું પૂછાય છે. બીજો પાઠ છે બહુપદીઓ, જે 12 ગુણનો પૂછાય છે. ત્રીજો પાઠ છે યામ ભૂમિતિ, જે 5 ગુણનો પૂછાય છે. ચોથો પાઠ છે દ્વિચલ સુરેખ સમીકરણ, જે 7 ગુણનો પૂછાય છે. પાંચમો પાઠ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય, જે 4 ગુણનો પૂછાય છે. છઠ્ઠો પાઠ છે રેખાઓ અને ખૂણાઓ, જે 12 ગુણનો પૂછાય છે. આમ પ્રથમ પરીક્ષા માટે કુલ 6 પાઠ પૂછાય છે અને ટોટલ માર્ક્સ પ્રથમ પરીક્ષા માટે 50 ગુણ રહેશે. તો મિત્રો, ધોરણ 9માં પહેલો પાઠ છે સંખ્યા પદ્ધતિ, જેના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું. ઉદાહરણ 1, જે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. ઉદાહરણ 2, સ્વાધ્યાય 1.1 નો બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન. ઉદાહરણ 3, ઉદાહરણ 4, સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન 1, પ્રશ્ન 3, ઉદાહરણ 7, 8, 9, ઉદાહરણ 10, એક 1.3 નો પ્રશ્ન 3 અને 4. ઉદાહરણ 15, ઉદાહરણ 17, 1.4 નો પ્રશ્ન બીજો અને ચોથો. 1.5 પ્રશ્ન 1 ના 3 દાખલા, પ્રશ્ન 2 ના 4 દાખલા અને પ્રશ્ન 3 ના પણ 4 દાખલા, જે મોસ્ટ આઈએમપી છે. અને ઉદાહરણ 20, આના પછીનો બીજો પાઠ છે બહુપદીઓ. ઉદાહરણ 1, નીચે આપેલી બહુપદીની ઘાત જણાવો. .1 નો પ્રશ્ન 2, સહગુણક લખો. ઉદાહરણ 2 મોસ્ટ આઈએમપી. ઉદાહરણ 3 મોસ્ટ આઈએમપી. ઉદાહરણ 4 મોસ્ટ આઈએમપી. 2.2 પ્રશ્ન પહેલો, પ્રશ્ન ત્રીજો મોસ્ટ આઈએમપી. ઉદાહરણ 7 મોસ્ટ આઈએમપી. ઉદાહરણ 9 મોસ્ટ આઈએમપી. અને જે ધોરણ 10 માટે પણ આનો ટોપિક પૂછે છે એટલે મોસ્ટ આઈએમપી છે. 2.3 પ્રશ્ન 1
પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 જે મોસ્ટ ટાઈમ છે પરીક્ષા માટે. એના પછી છે ઉદાહરણ 11, ઉદાહરણ 12, ઉદાહરણ 18, (2.4) પ્રશ્ન 2 સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને નીચેના ગુણાકારની કિંમત મેળવો. પ્રશ્ન 7 પાઠ નંબર 3 યામ ભૂમિતિ. ઉદાહરણ 1 માં 4 ખાલી જગ્યાઓ આપી છે જે મોસ્ટ એમપી છે. દર વખતે તેમાંથી જ પ્રશ્ન પૂછાય છે. અને ઉદાહરણ 2 3.2 નો પ્રશ્ન બીજો. બસ આટલું જ કરવાનું ત્રીજા પાઠમાંથી. ચોથો પાઠ દ્વિચલ સુરેખ સમીકરણ. ઉદાહરણ 1, ઉદાહરણ 2, ઉદાહરણ 3, (4.2) નો પ્રશ્ન 4 મોસ્ટ એમપી અને પ્રશ્ન 2 યુક્લિડની ભૂમિતિનો પરિચય. આમાંથી થિયરીને લગતા ખૂબ જ પ્રશ્નો પૂછાય છે જે પેજ નંબર 55, 56, 57 ને 58 આટલા પેજ વાંચી લેવા, જેમાંથી ખૂબ જ વિકલ્પો નીકળે છે. ત્યારબાદ છે યુક્લિડની 5 પૂર્વધારણો. જે 5 પૂર્વધારણામાંથી કોઈ પણ 1-2 પૂર્વધારણા પૂછાઈ શકે છે. તેથી 5 પૂર્વધારણા તૈયાર કરવી. પાઠ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. પ્રમેય 6.1 પરસ્પર છેદતી 2 રેખાથી બનતા અભિકોણ સમાન હોવો છે, જે પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. દર વર્ષે આ પ્રમેય પૂછાય છે. ત્યારબાદ ઉદાહરણ 1 ઉદાહરણ 2